ક્રાઇમ બ્રાન્ચની ટીમ વડોદરા શહેરમાં ગડફોડ ચોરીના ગુનાઓ કરતા ઇસમો અંગે ટેકનિકલ સીસીટીવી હ્યુમન સોર્સના આધારે સતત તપાસમાં રહી ટીમના માણસો ગડફોડ ચોરીના ગુનાઓ કરતા ઇસમોની શોધમાં શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં રહ્યા હતા। પેટ્રોલિંગ દરમિયાન ટીમને માહિતી મળી હતી કે નહેરુ ચાચાનગરમાં રહેતા લખનસિંહ સિકલીકર તથા તેના મામા દીકરો ભગતસિંહ રહે પોરનાઓએ ઘરફોડ ચોરી કરેલ છે અને આ બંને હોન્ડા સાઇન બાઇક પર ચોરીના ઘરેણાં વેચવા નીકળેલ છે। તેઓ કિશનવાડી તરફથી અજબડી મિલથી પાનીગેટ ભદ્ર કચેરી પાછળના રોડ તરફથી માંડવી ઘડિયાળી પોર જનાર છે તેવી માહિતીના આધારે જેથી ટીમે અજબડી મિલ 4 રસ્તા ખાતે વોચ રાખી વોચ દરમિયાન બે ઇસમોની માહિતી મુજબની સાઇટ મોટરસાઇકલ સાથે પસાર થતા હોય તેઓને મોટરસાઇકલ સાથે રોક્યા હતા। આ બંને ઇસમો લખનસિંહ શેરુસિંહ દુલાણી સિકલીકર રહે ચાચા નહેરુનગર આજવા રોડ વડોદરાનો તથા ભગતસિંહ રંજનસિંહ ઉર્ફે કાલુસિંહ બાવરી સિકલીકર રહે નવીનગરી પર પાણીની ટાંકી પાસે તાલુકો જિલ્લો વડોદરા હોય બંને પાસેથી મોબાઈલ ફોન તેમજ તેઓ પાસેથી થેલીમાંથી એક ઓપ્પો મોબાઈલ ફોન ચાંદીની સાંકળ 4 જોડી ચાંદીના સિક્કા 6 તથા સોનાનું પેન્ડલ મળી આવતા આ મળી આવેલ સોના ચાંદીની વસ્તુના આધાર પુરાવા અંગે ઈસમો પાસે ન હોય જેથી આ બંને ઈસમોની સઘન પૂછપરછ દરમિયાન તેઓ પાસેથી મળી આવેલ સોના ચાંદીના દાગીનાઓ 15 દિવસ અગાઉ વડોદરા શહેરના હરણી અને બાપોદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી ઘરફોડ ચોરીના થયેલા મુદ્દામાલ પૈકીનો મુદ્દામાલ હોવાનું જણાઈ આવતા આ રાત્રિના સમયે આ બંને આરોપીઓ દ્વારા આચરેલા 2 ઘરફોડ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલવામાં આવ્યો છે તેમજ આ આરોપીઓની વધુ પૂછપરછ અને તપાસ દરમિયાન આરોપીઓએ આ બંને ઘરફોડ ચોરી કર્યા બાદ ચોરીમાં મળેલ સોના ચાંદીના દાગીના વેચી નાખેલ હોય જેથી ચોરીમાં ગયેલા મુદ્દામાલના સોના ચાંદીના દાગીના તથા ચાંદીના દાગીના ગળે ચોરસો મુજબ મુદ્દામાલ આ તમામ મુદ્દામાલ તપાસ અર્થે કબજે કર્યો હતો। બંને ઇસમો સામે કાયદેસરની કાર્યવાહી અને આરોપીઓની પૂછપરછ અને તપાસ દરમિયાન હરણી અને બાપોદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ઘરફોડ ચોરીના 2 અનડિટેક્ટ ગુનાઓ હોય બંને પોલીસ સ્ટેશને આ અંગે જાણ કરી વધુ તપાસ માટે સોંપવાની કાર્યવાહી કરવામાં આવેલ છે।